શાંતિ. જૂન માસમાં આપણે મમ્માના વિશેષ માસમાં આપણે બધાએ ફરિશ્તા સ્વરૂપ બનવા માટે બધાએ પુરુષાર્થ કર્યો. અલગ અલગ ફરિશ્તા બન્યા, પોતાના અનુભવ પણ સંભળાવ્યા. તો એકવાર તો હું ફરિશ્તા સ્વરૂપ બની, હવે લાસ્ટમાં પણ ચાન્સ મળ્યો તો ફરિશ્તા બન્યા. ફરિશ્તા તો બાબાએ પહેલેથી જ કીધેલું છે કે ફરિશ્તા બનો, પણ એ માટે આપણે એટલો સમય નહીં આપતા. આ તો સ્પેશિયલ આપણે એક દિવસ માટે ફરિશ્તા બની અને પુરુષાર્થ વિશેષ કર્યો તો એનો આનંદ અલગ જ આવે. હવે ફરિશ્તા સ્થિતિ કોને કહેવાય? ફરિશ્તા એટલે પરમાત્માના સંદેશવાહક, ફરિશ્તામાંના નિમિત્ત અને નિર્માણ, ફરિશ્તામાંના દેહ ભાનથી પરે, એને જ ફરિશ્તા કહી શકાય. ફરિશ્તા બન્યા પછી ફરિશ્તા સ્વરૂપમાં રહે એ જ સાચા ફરિશ્તા કહેવાય. ખાલી ફરિશ્તાની ડેફિનેશન જ જાણીએ એ ન ફરિશ્તા. તો ફરિશ્તા એને કહેવાય કે જે ઉપરથી આવી નીચે આવી પોતાનું કાર્ય કરે અને પાછા જતા રહે, એને ફરિશ્તા કહેવાય. કાલની સાકાર મુરલીમાં પણ બાબાએ કીધું હતું, સૂક્ષ્મ વાત બતાવી હતી કે પરમાત્મા પુનર્જન્મ લે છે એ વાત પૂછી હતી. તો પરમાત્મા પુનર્જન્મ તો નહીં લેતા, પણ જન્મ લે છે, મરણમાં નહીં આવતા. આ બહુ સૂક્ષ્મ વાત બાબાએ બતાવી હતી. પરમાત્મા પુનર્જન્મ નહીં લેતા, એનો સિદ્ધ થાય તો શિવરાત્રિ કઈ રીતે મનાવીએ? તો પરમાત્માનો જન્મ દિવ્ય અને અલૌકિક છે, એટલે આપણે એની શિવરાત્રિ મનાવીએ છીએ. એટલે એને જન્મ મરણ રહિત કહેવાય. પછી જ્યારે હું જ્ઞાનમાં શરૂઆતમાં આવી 1994માં, તો પહેલી જ વખત બાબાને જે મળવા ગઈ હતી એ મુરલી મેં કાલે વાંચી હતી અને એના ઉપર પુરુષાર્થ કર્યો હતો. 31/12/1994. તો એમાં બાબા મુરલીનું ટાઇટલ હતું કે નયા વર્ષ મનાતે હો તો નયા વર્ષ મેં નયા કરના હે, તો શુભ ભાવના ઓર ગુણ સ્વરૂપ બનના હે, એના માટે બતાવ્યું હતું. તો નવા વર્ષમાં નવું વર્ષ ચેન્જ થાય તો આપણે નવા વર્ષમાં નવા કપડાં પહેરીએ, મીઠાઈ ખાઈએ, ઘરની સફાઈ કરીએ, બધું નવું નવું કરીએ. પણ નવું વર્ષ બદલાય છે તો પુરાનું તો પણ સાથે જ રહે છે, કારણ કે એક જ દિવસ માટે કરીએ છીએ. પુરાના સ્વભાવ સંસ્કાર, પુરાની વસ્તુ એ બધું છોડતા નથી. પણ પરમાત્મા આવે છે ત્યારે આપણે નવા યુગમાં લઈ જાય છે. તો ત્યાં એક પણ વસ્તુ જૂની નહીં હોય, બધું જ નવું મળશે. પુરાનું શરીર નહીં હોય કે પુરાની કોઈ વસ્તુ જોવા નહીં મળે. એટલે નવા યુગમાં જવા માટે નવી વસ્તુ આપણે નए युग में जाते हैं तो नया दिन होगा, नई रात होगी, सब कुछ नया होगा. તો એ યુગમાં જવા માટે આપણે તૈયાર થવાનું છે. તો એ માટે બાબાએ બતાવ્યું હતું કે નવા વર્ષમાં જવા માટે આપણે પુરાનાને વિદાય આપીએ છીએ. એ વખતે મુરલી ચાલી હતી તો એ મુરલી 20 પેજની હતી. જે મેં અવ્યક્ત મુરલી વાંચી ને એટલી લાંબી હતી. અને રાત્રે 12 વાગે બાબાએ વિદાય લીધી હતી અને પછી બધાય પણ આપી નવા વર્ષની અને પુરાની દુનિયાની વિદાય કરવાની. તો પુરાની વાત કઈ વિદાય કરવાની? માયાને વિદાય આપવાની. કોઈ વસ્તુને વિદાય નહીં આપવાની, પણ માયાને વિદાય આપવાની. પણ માયા 75% જાય ને 25% તો આપણામાં રહે જ છે. એ 25% અંશમાંથી વંશ પેદા થઈ જશે. એટલે સંપૂર્ણ અંશ અને વંશ માયાનો કાઢી નાખવાનો. આ નવા વર્ષની બાબાને આપણે ગિફ્ટ આપવાની. એટલે વિદાય અને બધાય બે જોઈએ. નવા યુગમાં જવા માટે બાબા આપણને બધાય આપી રહ્યા છે કે નવા યુગમાં જશો તો શું બનીશો? ફરિશ્તા. ફરિશ્તાને કોઈ દેહ અને દેહ ધાર્ય છે કોઈ સંબંધ જ નથી હોતો. આ માટે પણ મેં પુરુષાર્થ કર્યો હતો. વિશેષ જે આપણી દિનચર્યા હતી એ પણ અટેન્શન રાખીને વિશેષ પુરુષાર્થ કર્યો હતો. ખૂબ મજા આવી. હવે આજે 1 જુલાઈ તો બડી દીદીનો દિવસ છે. બડી દીદી હતા એકદમ રોયલ ટીચર. એ ટીચરના રૂપમાં રહી અને મુરલી સાંભળતા ને તો જેવી મુરલી ચાલુ થાય એટલે પ્રશ્ન ઉત્તર કાઢતા અને મુરલી પૂરી થાય એટલે એ પ્રશ્ન ઉત્તર તાત્કાલિક આમ પૂછતા. તો એટલી એનામાં એકાગ્રતાની શક્તિ હતી ને એ પ્રશ્નો કાઢીને એકબીજાને પૂછતા હતા. તો આપણે પણ એ ગુણ આજથી ધારણ કરીશું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બાબાએ છેલ્લે પણ ફરી ફરિશ્તા બનાવી દીધા. ત્રીજી વાર ફરિશ્તા બન્યા. એનો પણ અનુભવ કંઈ અલગ, ન્યારો અને પ્યારો છે. 2 વખત ફરિશ્તા બન્યા, એમાં જે અભ્યાસ કર્યો અવ્યક્ત મુરલીનો, અને ત્રીજી વખત બન્યા એટલે અવ્યક્ત મુરલીમાં જે સાર નિચોડ 2 વખતનો આવ્યો એનો પણ અભ્યાસ એ ત્રીજા ફરિશ્તા બન્યા ત્યારે પણ કર્યો. એટલે બહુ આનંદ આવ્યો. અને જેમ જેમ આપણે મનનું મૌન રાખીએ છીએ
મૌની બનીને જે કાર્ય કરીએ છીએ આપણે, એનાથી ધીરે ધીરે આપણે શરીરથી પણ, શરીરના ભાનથી પણ મુક્ત થતા જઈએ છીએ. અને અશરીરીપણની સ્થિતિ બનવી એ જ ફરિશ્તાપણની સ્થિતિ છે. ફરિશ્તા બનવું એ પણ અશરીરીપણની સ્થિતિ છે. એટલે પહેલાં ફરિશ્તા બનશો તો અશરીરી તો સહજ બની જવાશે. એટલે ફરિશ્તા બનવા માટે કોઈની જોડે એ દિવસે આપણો કોઈ રિશ્તો ના હોય, નાતો ના હોય, બસ આપણે અને બાબા. મોસ્ટ ઓફ સમય આપણો એમાં જ પસાર થયો હે ને દરેકનો. તો આપણે અને બાબા, એના સિવાય બીજું કોઈ ના હોય. અને એ સ્થિતિ જે ફરિશ્તા સ્થિતિ બને છે, બધાથી એ દેહ અને દેહના સંબંધોથી જ્યારે આપણે ન્યારા અને પ્યારા બની જઈએ છીએ, અને ત્યારે આપણી સ્થિતિ એ સર્વશ્રેષ્ઠ સ્થિતિ બને છે. આમે ફરિશ્તાની વ્યાખ્યા પણ શું છે કે કોઈની જોડે આપણો રિશ્તો નહીં, બધા જ રિશ્તા ખતમ, અને બાબા સાથે જ આપણો હિસાબ શરૂ થાય, આપણું ખાતું શરૂ થાય. બાકી બધા જ ખાતા આપણા બંધ થઈ જાય. ખાતા ઘણા બધા છે, સ્વભાવ, સંસ્કાર, સંબંધીઓ, દેહ અને દેહના સંબંધો, આ બધા જ ખાતા આપણા શું થઈ જાય છે? પૂર્ણ રીતે સ્ટોપ થઈ જાય છે. ભગવાને જે બેંક ખોલી છે એમાં ઈશ્વર સાથે જે નાતો છે, બસ એ જ જમા છે. બાકી બધા જ આપણા ખાતા એ સ્ટોપ થઈ જાય છે. ત્યારે આપણે શું બનીએ છીએ? ફરિશ્તા બનીએ છીએ. મેં એક મુરલી વાંચી, 17/1/77ની મુરલી હતી. 17 તારીખ, 1લો મહિનો અને 1977ની મુરલી, જેનું ટાઇટલ હતું સ્વપરિવર્તન ही विश्व का परिवर्तन का आधार है. અને એમાં બાબાએ કહ્યું કે હું જ્યારે બાળકોને મળું છું ત્યારે બાળકોને ફરિશ્તાના રૂપમાં દેખું છું, ફૂલોના રૂપમાં દેખું છું. અને એ ફૂલો ત્યારે એની ખુશ્બુ ફેલાવે છે કે જ્યારે બાબા સમ્મુખ હોય છે ત્યારે. અથવા નિમિત્ત આત્માઓ સેવામાં, નિમિત્ત આત્માઓની આગળ જ્યારે બ્રાહ્મણ આત્માઓ હોય છે ત્યારે એની ખુશ્બુ ફેલાય છે. અને જ્યારે સાધારણ કર્મ કરતા હોય છે અથવા ઘરના ગ્રહસ્થ વ્યવહારમાં આવીને જે પણ કર્મ કરતા હોય છે, પોતાના જીવન નિર્વાહ અર્થ કર્મ કરતા હોય છે, ત્યારે એમની ખુશ્બુ રહેતી નથી, એ સાધારણ ફૂલ બની જાય છે. પછી બાબાએ એ પણ કહ્યું કે ઘણા બધા ફૂલ હોય જેનું આકર્ષણ દૂર દૂરથી પણ થતું હોય છે, અને ઘણા એવા રંગ અને રૂપવાળા હોય છે પણ ખુશ્બુ હોતી નથી, એવા પણ ફૂલો હોય છે. અને એમાં બાબાએ કીધું સેન્સિબલ અને ઇનસેન્સિબલ. સેન્સિબલ એટલે કે જે ફક્ત જ્ઞાનના આધારે આપણે ભગવાનના બનીએ છીએ, અને એ જ્ઞાનના આધારે એટલે કે રંગ અને રૂપ જ આપણે ધારણ કર્યું છે, હજી ખુશ્બુ આવી નથી. એ બાળકો ઘણા બધા છે, પણ ખુશ્બુવાળા રૂહાનિયતથી ભરપૂર જે આત્માઓ છે, જે ઇસેન્સિબલ છે, જે આત્માઓ બહુ ઓછી છે. તો આપણે કેવા ફૂલ બનવું એ આપણા ઉપર આધાર છે. બાબાએ ફરિશ્તા બનવા માટે કહ્યું કે તમે 2 સ્વરૂપમાં સ્થિત થાવ, એક નિરાકાર સો, સાકાર. પરંતુ બાળકો આ મંત્રને યાદ રાખશે. આ મહામંત્ર છે. જ્યારે પણ તમે કર્મમાં આવો ત્યારે નિરાકાર સો, સાકાર, આ મંત્રને યાદ રાખજો અને સ્મૃતિમાં રહેજો. પણ બાબા કે બાળકો શું કરે છે? જ્યારે કર્મમાં આવે છે ત્યારે કાં તો નિરાકારી સ્થિતિ હોય, કાં તો સાકારી સ્થિતિ હોય. બંને સ્થિતિમાં સાથે રહી શકતા નથી. પણ જો બંને સ્થિતિમાં આપણે સાથે રહી જઈએ તો આપણે ઓટોમેટિક સહજતાથી ફરિશ્તા બની શકીએ છીએ. આ શરીર છે એક સાધન છે, અને સાધનનો આપણે ઉપયોગ કરીને આત્મા શું કરે છે? કાર્ય કરે છે. એટલે શરીરને સ્ટેજ સમજો, અને આ સૃષ્ટિને પણ શું સમજો? સ્ટેજ. અને આપણે કોણ છીએ? પાળધારી. તો સ્ટેજ અને પાળધારી બંને કેવા હોય? અલગ અલગ હોય. એટલે બાબા કહે છે કે अपने को आत्मा समझो और सबको भूल एक बाप को याद करो. बार बार એ સ્મૃતિમાં લાવો કે હું આત્મા છું, અને આ શરીર દ્વારા હું આત્મા પાર્ટ પ્લે કરી રહી છું. અને હું આત્મા અજર, અમર અને અવિનાશી છું. એ સ્મૃતિમાં જેટલું રહેશે એટલી આપણી આત્મ અભિમાની સ્થિતિ બનશે, જે આપણને સહજ આ શરીરથી પરે કરશે. બીજું બાબાએ કહ્યું કે ફરિશ્તા બનવું હોય તો દેહના રિશ્તા અને દેહ ભાનથી એકદમ શું બની જવું પડશે? મુક્ત. देह भान से मुक्त ही मर्जीवा जन्म कहा जाता है. मरना, जीना, जीना, मरना, बार बार ये नहीं करना. मरे तो
मरे, मरना तो मरना ही है। एक बार ऐसे मरो भगवान के आगे कि हमारा बस अब बाबा के अलावा કોઈ નહીં, એક બાપ દૂસરા ના કોઈ. આ રીતે આપણી સ્થિતિ બને છે. ફરિશ્તા એટલે ઉડવાવાળા અને બીજાને પણ ઉડાવવાવાળા. હા, બધા આપણે યાત્રીઓ છીએ અને આ યાત્રીઓને ઉપર ઉડાડવાનું કામ કોણ કરે છે? તો ટીચર્સ કરે છે. એવું બાબાએ મુરલીમાં કહ્યું છે, ટીચર્સ એટલે જ ફરિશ્તા. અને ટીચરનો નાતો એક જ કોની જોડે છે? બાબા જોડે છે. જે ડબલ લાઇટ છે, હલકા છે, હા, અને ન્યારા અને પ્યારા છે, એને શું કહેવામાં આવે છે? ફરિશ્તા. બીજી મુરલી હતી, એ મુરલી તારીખ એની હતી 21/1/77ની મુરલી હતી, જેનું ટાઇટલ હતું મહિનતા હી મહાનતા હૈ. તો એની અંદર પણ બાબાએ એ વાતો કરી છે કે ઇન્દ્ર સભા છે આ. આજે હું ઇન્દ્ર સભામાં આવ્યો છું, દેવતા બનવા વાળી આત્માઓ છે. બીજી સભા છે ફરિશ્તાઓની સભા, અને જ્ઞાન વરસાદ જ્યાં થઈ રહી છે એવી સભા. તો એ સ્થિતિમાં આપણે સ્થિત થઈને જો જ્ઞાન સાંભળીએ અને આપણે દેવતા મનુષ્યમાંથી શું બનવાનું છે? દેવતા. તો આ ઇન્દ્ર સભામાં આવીશું તો જ આપણે મનુષ્યમાંથી દેવતા બનીશું. અને એના માટે આપણે તૈયારી કરવા માટે શું કરવું પડશે? રોજ જ્ઞાનને સાંભળવું પડશે અને સમજવું પડશે અને જીવનમાં ધારણ કરવું પડશે. અને એમાં બાબાએ કહ્યું કે જે એકદમ ફૂલ સ્ટોપ લગાવે એ રાજા છે અને ટીચરો છે. ટીચરનું કર્તવ્ય છે કે ફૂલ સ્ટોપની સ્થિતિમાં સ્થિત થઈ જવું. જે क्यों क्या कैसे ऐसे प्रश्नों में जाते हैं वो प्रजा को लिखती है, वो प्रजा बन जाते हैं. पर जो फुल स्टॉप लगाते हैं वो क्या बन जाते हैं? राजा बन जाते हैं. तो हमें राजा बनना है. और महीनता ही नवीनता है, तो हमारी महीनता है सूक्ष्म ते सूक्ष्म. हम अपने आप में चले जाए, डीप में चले जाए कि मैं आत्मा हूँ, परमात्मा पिता की संतान हूँ, और परमात्मा जो कह रहा है वो मुझे करना है. उसके लिए मुझे बहुत गहराई में जाना है, अपने आप में जाना है और बाप को याद करना है. क्योंकि याद करने से ही विकर्म भस्म होंगे, वो हमें पता है. तो जितनी हमारे अंदर महीन बुद्धि बनती जाएगी उतना हम महान बनते जाएगा. और महीन बुद्धि उसको कहा जाता है जो अपने आप को पहचानता है, बाप को पहचानता है, ड्रामा को जानता है और फुल स्टॉप लगाता है. वो क्या बन जाता है? महीन बन जाता है और अपना कर्म श्रेष्ठ करता है. बाकी तो मौन रहे, अच्छा अनुभव भी हुआ और योग भी किया. और उस दिन तो योग भी ज़्यादा होता है, बाबा के पास हम बहुत नज़दीक होते हैं, तो वो अनुभव तो न्यारा और प्यारा बना देता है. दूसरे दिन भी मौन रखने की क्या होती, हमें इतनी इच्छा होती है कि आप बोले ही नहीं. ऑटोमेटिकली एक दिन में जो हमारी इतनी स्थिति बन जाती है, तो लास्ट में तो किसी को ज्ञान सुनाना ये सब बंद हो जाएगा. तो हम सब कौन बन जाएंगे? फरिश्ते. जैसे बाबा ने कहा परसों, हाँ ऐसे उड़ाऊंगा, ये लोग आपको बहलाऊंगा, हाँ इतना खूने नायक खेल होगा और मैं आपको बहलाऊंगा. तो लास्ट में हमारी स्थिति ये बनेगी तब जब हम ज्वाला स्वरूप स्थिति में स्थित होंगे. और ज्वाला स्वरूप स्थिति में ही हमारे सब पाप कर्म है वो भस्म होते हैं. तो इसके लिए ये पुरुषार्थ करना है. हाँ, ये महीना तो हमने फरिश्ता बन लिए. अब आगे इस महीने में सब मनसा सेवा भी कर रहे हैं और स्वोन्नति का भी चार्ट भर रहे हैं. उसमें भी ज्वाला स्वरूप का खास हम अभ्यास कर रहे हैं. तो इतना ज्वाला स्वरूप का अभ्यास करो कि हमारे स्वभाव, संस्कार, पुराना जो भी कमजोरियां हैं, आदतें हैं, वो मिट जाए. और इस मास में अब घर जाना है, स्मृति ज़्यादा रहे. आज भी मुरली में बाबा ने कहा तुमको कहाँ जाना है? घर जाना है. फिर कहाँ आना है? सुखधाम में आना है. तो ऐसी स्थिति तब होगी जब स्वस्थिति में हम स्थित रहेंगे और जो है जैसा है बाबा को हम अपनाएंगे और वो जो कह रहा है वो परफेक्ट करेंगे. तब हम क्या बन जाएंगे? फरिश्ता. ऐसा फरिश्ता बनना है. ओम शांति. सबको भी धन्यवाद.